मैं तो बिगड़िया विश्व थे बिछुड़िया, बाबा मेरे ढिग आवो मत कोई। बेर बेर बरजत हो रे बाबा, ना तो हम जो बिगड़ेगा सोई। કિરંતનના કેટલા બધા વાણીના એવા ગ્રંથો છે જે વિતક વિના પણ સમજાય જ નહીં. વિતકનો આપણને ખ્યાલ હોય કે કેવી કેવી લીલા થઈ હતી. શ્રી પ્રાણનાથજી આપણા આદિ કેવી કેવી પરિસ્થિતિમાંથી ગુજર્યા હતા. જ્યારે એની ખબર હોય ત્યારે આપણને આ ખબર પડે કે કયા સંદર્ભમાં કહેવા માંગે છે. પણ ઘણી સખીઓને આપણને નહીં ખબર વિતકની, આખ્યા વિતકની નહીં ખબર. તો આપણે જે પ્રમાણે રાજી બતાવશે એ પ્રમાણે થોડા વિતકના પ્રસંગ સાથે આ સમજશું કે કઈ રીતના કહેવા માંગે છે આપણને પ્રાણનાથજી. मैं तो बिगड़िया विश्व थे बिछुड़िया, बाबा मेरे ढेग आओ मत कोई. એમ કહે છે કે હું તો બગડી ગયો છું, આખા વિશ્વથી બિછુડી ગયો છું, વિશ્વથી વિમુખ થઈ ગયો છું. વિશ્વની એક ધારા છે, એક માયાની ધારા છે જેમાં તમામ જીવો વહે છે. એનાથી ઉલટા થઈ ગયા છે. જે કહેવાય ને ભેડ બકરીની ચાલ, બધા એક જ દિશામાં જતા હોય, એમાંથી પ્રાણનાથજી અલગ થયા. કે છે હું તો વિશ્વથી બિછુડ્યો, મારી નજીક કોઈ આવતા નહીં. બેર બેર બરજત હો રે બાબા, વારે વારે ના પાડું છું, વારે વારે ચેતવું છું તમે, મારી નજીક ના આવતા. ના તો સમજો બિગડેગા સોઈ, ને તર મારી જેમ તમે બધાય બગડી જાશો. કેમ કે મેં જે રાહ અપનાવી છે એમાં આખા સંસારની નજરમાં તો હું બગડી ગયું છું, કોઈની નજરમાં સહી નહીં. આપણે લીલા જોઈએ કે જે એમની જર્ની છે, કોઈ એવો પડાવ નહીં આવ્યો. એમ કેવું લાગે કે શ્રી ઇન્દ્રાવતીજી રૂકી ગયા, કે શ્રી ઇન્દ્રાવતીજી ખડા થઈ ગયા. કોઈ એવી પરિસ્થિતિ એ નહીં કે એમ લાગે કે ઓહો કેવું સુખ 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 જ છે. જે આગળનું પ્રકરણ બતાવ્યું ને કે એવી દોટ લગાવી હતી ને તો રાજ્યએ કૃપા કરીને એવી બધી પરિસ્થિતિ આપી દીધી જેમાં પણ સુખ ન દેખાય. માયાની દ્રષ્ટિએથી કોઈ સુખ ના દેખાય, પણ કેવા કરી લીધા. તો પહેલા દિવસથી જોઈએ તો એવી જ લીલા હતી પ્રાણનાથજીની. એમ લાગે કે બગડી જ ગયા સંસારથી. તો પોઈચા હાદીના ચરણોમાં પોઈચા તો સીધી પહેચાન કરાવી દીધી કે તું તો ધામની શ્રી ઇન્દ્રાવતી સખી છો. અને આગળની આપણે લીલા જોઈએ તો મોટા ભાઈને મારવા દોડ્યા હતા. કેમ મારા હાદીને એમ કીધું, કેમ એમ કીધું કે હું એને બહાર કાઢી મૂકીશ એમ. તો એ આ ગુસ્સો થઈ ગયો તો ઘરથી બગડી ગયા. કામકાજમાં કાંઈ રુચિ નહીં એમને, ચર્ચા સત્સંગ એની અંદર જ રુચિ. અને જ્યારે વૈરાગ ચડીને આવ્યો ગોવર્ધન ઠાકોરના ધામ ગમન પછી, જ્યારે વૈરાગ ચડીને આવ્યો ત્યારે પણ બગડી ગયા. ત્યારે પણ શું કર્યું, બધું ઘરની ધન સંપત્તિ ફૂલબાઈની પાછું એમને બી નહીં પૂછતા, એમનું બધું હાદીના ચરણોમાં સમર્પિત કરી દીધું. અને પછી આગળ જાય છે તો એ જે પરિસ્થિતિ આવે છે, આદિ પાસે માગ્યું એમને પરમધામ બતાવવા છતાં. હવે એ જોવા જેવી વાત છે કે બધાય સુંદર સાથે એક તરફ હતા, કે જે હાદી બતાવતા હતા એ આડિકા લીલાની અંદર બધાય એની અંદર જ હતા. પણ એમાંથી પણ અલગ જઈને માગ્યું કે તમે જે જોવો છો મને એ બતાવો. શું કામ એ માગ્યું? કેમ કે શ્રી ઇન્દ્રાવતીજીને હાદી સાથે સાચો પ્રેમ થઈ ગયો. હવે પ્રેમની અંતર્ગત શું હોય? રૂહને જેની સાથે પ્રેમ હોય એની સાથે રહેવું હોય. શું હોય? હંમેશા સાથે રહેવું હોય, હંમેશા સાથે રહેવું હોય. તો શ્રી ઇન્દ્રાવતીજીને હાદી સાથે હંમેશા રહેવું હતું. પણ જેટલો હાદી સાથે સમય વ્યતીત કર્યો, હાદીના વચન સાંભળ્યા, ત્યારે ખબર પડી કે જેને હું પ્રેમ કરું છું એ મારા પ્રિયતમ આ બ્રહ્માંડમાં હોવા છતાં બ્રહ્માંડમાં નથી. એમની નજર અહીંયા હોવા છતાંય અહીંયા નથી. એ મને જોઈ રહ્યા છતાં મને નહીં જોઈ રહ્યા. એ દેવાલા કહે છે ને કે મને તો આ વજૂદ દેખાતું જ નથી, મને તો મારી શ્યામા જ દેખાય છે, તો મને કેમ મારા રાજજી નહીં દેખાતું? તો શ્રી ઇન્દ્રાવતીજીને એથી વિરહ ચડ્યો કે જેને હું પ્રેમ કરું છું, આટલો પ્રેમ કરું છું કે એના સિવાય મારે કાંઈ નહીં જોતું. મારું ભોજન ઈ છે, મારા દર્શન ઈ છે, મારું બધું ઈ છે, પણ એ અહીંયા હોવા છતાં અહીંયા નથી.
એ આ સંસારને જોવા છતાં નહીં, જે કે છે ને દેખન કો તન સાગરમાં, ખાલી જોવાથી જ એમનું તન સાગરમાં છે. એ આવ્યા છે પરમધામથી, એ રમણ કરે છે પરમધામમાં, અને અંતર્ધ્યાન થશે તો એ પરમધામમાં જ છે, એ આ સંસારમાં છે જ નહીં. તો હવે મારે મિલન કરવું હોય તો કઈ રીતના કરું? તો હવે જે પ્રેમ થઈ ગયો છે એ રાહ થોડી જોશે કે મર્યા પછી મિલન કરી ત્યારે મનરાજજી લઈ જશે. જ્યારે જાવ ના, જ્યારે એવો પ્રેમ થાય છે જેવો શ્રી ઇન્દ્રાવતીજીને થયો, હાલ મિલન જો, અત્યારે ન્યા પહોંચવું છે, મારે એમની સંગ થવું છે. એ બહુ મોટી ઈચ્છા થઈ ગઈ એમની અંદર, એમની સંગ થવું છે. એમ નહીં કે જે મને બતાવે જેટલું હું ચાલી શકું એટલું, જેવું હું કરી શકું, ના, એવું નહીં. જ્યાં એમની નજર છે એ નજર, જેમની ચાલ છે એ ચાલ, જેમનું હૃદય છે એ હૃદય, એ જ હોય છે. હાલ એ જ હોય છે, હાલ જોઈ છે, એવું નહીં કે પછી જોઈ છે, હાલ જોઈ છે. એના કારણે વિરહ ચડીને આવી, એના કારણે પછી માગે છે, જે તમે જોવો છો મને કેમ નહીં દેખાતું, તમારી નજર મારી નજર કેમ નહીં, તમારી ચાલ મારી ચાલ કેમ નહીં. અને ત્યારે પછી હાદી આગળની લીલા, હાદી કૃપા કરીને જે આપણને ખબર છે ને કે ક્યાં મોકલા એમને, બરારબની અંદર મોકલે છે. તો હવે બરારબની અંદર કેવું કર્યું, એમને મોકલી દીધા, પણ કોઈ બુદ્ધિ ના લગાવી, કોઈ મનની ઈચ્છા નહીં, કાંઈ નહીં, કોઈ વિચાર નહીં. બસ એક હુકમ થયો છે, ખેતાભાઈની જાગણી કરવાની છે, ધન લઈને આવવાનું છે. એ જાગે છે નહીં જાગતા, સમજે છે નહીં સમજતા, મારે પ્રતિદિન પ્રયાસ કરવાનો છે. હાદી હાજર છે કે નથી, જોવે છે કે નથી જોતા, એમનો હુકમનું પાલન સતત શ્રી ઇન્દ્રાવતીજીએ કર્યું. દાસ બની ગયા હાદીના, કેમ કે એ નજર જોઈએ છે, એ જોઈએ છે જે એમની પાસે છે. આપણે હજી એક એવું આપણે એ પ્રેમીની એવી લીલા છે, જેવી શ્રી મીરાબાઈજીની હતી. મીરાબાઈજીની સાથે ભોજરાજજીને પ્રેમ થઈ ગયો. હવે મીરાબાઈજી સાથે પ્રેમ થઈ ગયો, પણ મીરાબાઈજી સતત રમણ કરે કૃષ્ણજીમાં. ભોજરાજજી એમના પતિ થયા હોવા છતાં દાસ બનીને રહ્યા, શિષ્ય બનીને રહ્યા, કેમ કે સંપૂર્ણ હૃદય એમના ચરણોમાં સમર્પિત થઈ ગયું. એવી રીતે શ્રી ઇન્દ્રાવતીજી સંપૂર્ણ હૃદય હાદીના ચરણોમાં સમર્પિત થઈ ગયું, તો દાસ બની ગયા. એ આપો જ, મને સંગે થવું તમારી, મારે મર્યા પછી નહીં, મારે હાલ મિલન જોઈએ, મારે અત્યારે મિલન જોઈએ, આ ક્ષણમાં મિલન જોઈએ. ને મિલન માટે થઈને પછી આખી અનેક લીલાઓ કરી એમની સાથે, જેમાં શ્રી ઇન્દ્રાવતીજીએ કોઈ પોતાની બુદ્ધિ, કોઈ મન, કોઈ વિચાર નહીં, જે હુકમ છે એનું સતત પાલન કર્યું. તો કેવો શિંગાર થયો એમનો, એ પણ નહીં કે ખેતાભાઈ સમજે છે કે નહીં, એક વચનનો શિંગાર શ્રી ઇન્દ્રાવતીજીને સ્વયં થયો. સામે કોઈ જાગે છે નહીં જાગતું, સમજે છે કોઈ નહીં સમજતું, પણ અંદર એમના હૃદયની અંદર એક વચનનો પ્રકાશ થયો. એ વચન એમ સ્વયં બોલે છે. એક બહુ મોટી આકડી છે કે જે બોલનાર છે ને એને બહુ મોટી ભૂલવણી છે, એને એમ જ થાય કે મને બધી ખબર છે, પણ બોલનાર માટે પણ રાજ્ય યંત્ર બનાવીને એને પણ સંભળાવે છે અને એની પણ જાગણી કરે છે. એ શ્રી ઇન્દ્રાવતીજીની લીલાથી બતાવી. બે લીલા કરીને બતાવી. બિહારીજીની પણ લીલા હતી. બિહારીજીના મુખથી પણ રાજજી જ ચર્ચા કરતા હતા, આવેશવાણી હતી, સ્વયં ચર્ચા કરતા હતા. બિહારીજી જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે આડિકા લીલા પણ થતી હતી, પણ એ વચનનો શૃંગાર બિહારીજીએ સ્વયં ના કર્યો. એ વચનનો શૃંગાર ઇન્દ્રાવતીજીએ સ્વયં કર્યો, કે જે છે ભલે મારા મુખેથી બોલે પણ મારા માટે જ. હા, એક વચન તીરના નાઈ એમને સ્વયંને ચોઈબા છે, ત્યારે એમનો સ્વયંનો શૃંગાર થયો છે. અને સતત લીલાઓ ચાલતી હતી બિહારીજી હતા ત્યારે. જ્યારે બરારબની અંદર જાય છે શ્રી ઇન્દ્રાવતીજી, તો એ સંપૂર્ણ શૃંગાર થાય છે એમનો, એ ઈશ્કની અંતર્ગત. જે કે છે ને બિગડિયા, એ બિગડિયા શું છે? એ ઈશ્કનું દીવાનાપન છે, ઈશ્કનું પાગલપન છે, ઈશ્કની ચરમસીમા છે. જે બ્રહ્મ સૃષ્ટિ કીધી ને એ ઈશ્કની ચરમસીમા છે. એ ઈશ્કની ચરમસીમા આપણને શ્રી ઇન્દ્રાવતીજી બતાવે છે. જે આપણે કહીએ છીએ સ્વયં કે હું બ્રહ્મ સૃષ્ટિ, હું રાજ્યની અર્ધાંગીની,
પણ આપણે હજી દાવો લીધો છે. જે બ્રહ્મ સૃષ્ટિ છે, જે એ સ્થિતિ છે, એ મારું લક્ષ્ય છે. ત્યાં મારે પહોંચવાનું છે. આ દીવાનગી છે ત્યાં મારે સ્વયં પહોંચવાનું છે. એના માટે થઈને આ વચન લાવ્યા છે. ને તો શું કામ પોતાના હૃદયની વાત જેટલી ગુપ્ત રાખે મેં રાખી જોર छिपाई એમ. મારે જોર छिपाવીને રાખવી હતી, છતાંય પ્રગટ કરી. શું કામ કરી? જે રૂ કરોડોમાં કોઈ એક જો એ દાવો લઈ લીધો, એના માટે થઈને આ વચન રાજજી વાણીની અંદર લાવ્યા છે કે કોઈ એક ચાલી જાય. તો એના માટે થઈને આ લીલા પણ પ્રગટ કરી એમના સ્વયં. તો બરારબની અંદર સંપૂર્ણ શૃંગાર થઈ ગયો. એટલો શૃંગાર થઈ ગયો, એટલો ઇશ્ક જાગ્રત થઈ ગયો કે જે અમે માંગ્યું એ આપ્યું મને. કે જે તમને દેખાય છે મને નહીં દેખાતું, તમારી ચાલ મારી ચાલ એ આપ્યું. તો ગદગદ હૃદય થઈ ગયું શ્રી ઇન્દ્રાવતીજીનું. ગદગદ, એટલું ગદગદ હૃદય થઈ ગયું તો હાદીના ચરણોમાં આમ લોટી જવા માંગતા હતા કે શું આપી દઉં, મારા હાદીના ચરણોમાં શું સમર્પિત કરું, હવે તો શું સમર્પિત કરું, ધન સંપત્તિ તો આની સામે કાંઈ નથી. તો એટલી ઉત્કંઠા, એટલી બેકરારી, અને તો એમને ખબર નહોતી કે ન્યા જઈને એમના માટે શું પ્રતીક્ષા કરી રહી હતી. જ્યારે જાય છે તો ત્યારે બાલબાઈ તરફથી ચોરીનો ઇલ્ઝામ લગાવવામાં આવે છે, અને જેને સંપૂર્ણ સમર્પિત થઈ ગયા છે ત્યાંથી પાછું મુખ ફેરવવામાં આવે છે. એ મુખ ફેરવી દે છે ત્યારે શ્રી ઇન્દ્રાવતીજીના હૃદય પર કેવી વીતી હશે. એ ષટઋતુના વચનમાં એમને વર્ણન કર્યું છે, અને એ શબ્દોમાં તો કેટલું આવે. એમના હૃદય ઉપર કેવી ગુજરી હશે જ્યારે આવો પ્રેમ આપણને થાય. આવો પ્રેમ, આ લક્ષ્ય છે, આ પ્રેમ લક્ષ્ય છે, કોઈ જ્ઞાન લક્ષ્ય નથી, કોઈની જાગણી લક્ષ્ય નથી. સૌથી પહેલામાં પહેલી જો રાજ્યની કોઈ સેવા હોય છે એ સ્વયંની જાગણી છે. એ સ્વયંનો ઇશ્કનો શિંગાર છે જે મારે રૂહને કરાવવાનો છે. એ સ્વયંનું છે, બાકી ક્યાંય આડી હવડી નજર નહીં. એક લક્ષ્ય ઉપર નજર શ્રી ઇન્દ્રાવતીજીની, તો સ્વયંની જાગણી. તો એ સ્વયંની અંદર જે અંદર 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 એમને જે થતું હતું એ એક એક વસ્તુનું વર્ણન એમને ત્યારે ષટઋતુમાં જઈને કર્યું છે. આગળ તો ક્યાંય એ વસ્તુ કોઈની સામે પ્રગટે નથી કરી. તો ફરી મુખ ફેરવે છે ને જ્યારે જાય છે ધ્રોલની અંદર, તો ત્યારે એમની કેવી હાલત થાય છે એ ધ્રોલની અંદર. અને પછી પાછા બોલાવે છે હાદી, પાછા બોલાવે છે કેટલા વર્ષ પછી? 9 વર્ષ પછી. 9 વર્ષની જુદાગી પછી એમનું પુનઃ મિલન થાય છે. 22 દિવસ સુધી એમની સાથે રહે છે અને આગળની તમામ લીલાનો હુકમ કરી દે છે હાદી કે હવે શું કરવાનું છે. એ પણ જોવા જેવું છે કે અંતર ધ્યાન થઈ જાય છે, અને તો પણ એક એક હુકમનું પાલન, એક એક હુકમનું પાલન. અંતર ધ્યાન થઈ ગયા ત્યારે તો કેવી હાલત હશે શ્રી ઇન્દ્રાવતીજી. પણ છતાંય વિચારે છે કે મારા હાદીની ગાદી ઉપર, જે હાદીના અંતર ધ્યાન પછી બિહારીજીને ગાદી પર બેસાડવામાં આવે છે, તો છતાંય એમને કે મારા હાદીની ગાદી પર બિરાજમાન થયા છે તો એ જ મારા ગુરુજી, એમ મારા ગુરુપુત્ર છે, તો એમના ચરણોમાં પૂર્ણ સમર્પિત એમની સેવા કરવા માંગતા હતા. એમને વાઘા વસ્ત્ર પહેરાવવા માંગતા હતા. જે સુંદર સાથ હતા, જેમની હાદીએ કીધું હતું કે 313 વાસનાઓ બેઠી છે, એક એક એવું નહીં કે જીવ ઈશ્વરી, એમ વાસનાઓ બેઠી છે, પરખીને જાગણી કરી હતી. એ સખીઓની સેવા કરવી છે કે ધામમાં મને આ સેવા નહીં મળે. એ સખીઓની સેવા માટે થઈને ફરી દીવાનગીરી સ્વીકારે છે, ફરી નોકરી કરે છે. માયાની ઈચ્છાથી તો નોકરી પણ નહીં કરતા, નોકરી પણ કરે છે તો સેવા માટે થઈને, સાથની સેવા માટે થઈને, એ બિહારીજીની સેવા માટે થઈને. પણ જોવા જેવું એ વસ્તુ છે કે રાજજી કોઈ ઈચ્છા પૂરી નહીં થવા દેતા. જ્યારે ધામ જોવું હતું તો બરારબ મોકલી દીધા. આજે સાથની સેવા કરવી છે, એ ચરણોની અંદર લૂંટીને રહેવું છે, કોઈ બળાઈ માન પ્રતિષ્ઠા નહીં જોતી એમને, સાથની સેવા કરવાની ઈચ્છા છે. એ ઈચ્છા પણ ધણીજી ત્યારે પૂરી થવા દેતા નથી. કોઈ એવી લીલા બને છે, બિહારીજીના હૃદયમાં એવું આવે છે કે પ્રાણનાથજી આવી સેવા કરશે, બધાને ભોજન કરાવશે, સુંદર વસ્ત્રો પહેરાવશે, તો મારા ચરણોમાં તો કોઈ આવશે નહીં. તાર જ કારણ બને છે કે બધાય એમના ચરણોમાં જ જશે. તો બિહારીજી માધ્યમ બને છે.
ચુગલી કરે છે રાજાને કે તમારા ભંડારમાંથી ચોરી કરી કરીને શ્રી મહારાજ પોતાના ભંડાર ભરે છે. તો ત્યારે ફરી ચોરીનો ઇલ્ઝામ આવી જાય છે અને ફરી હફસાની અંદર જવું પડે છે. તો આટલા સમયનું જે અંદર હૃદયમાં એક અનુભવ, એક વસ્તુ જે ભેગી થઈ હતી ને, એક વિરહ. હવે કોઈ કાર્ય નહીં, કોઈ સેવા નહીં, ફક્ત એમના ઉપર નજર છે, ફક્ત એમના ઉપર નજર. ત્યારે હૃદય છલકાઈને આવે છે અને જે 1 વર્ષનો જે વિરહ છે, આખો જે ષટઋતુનો વિરહ છે, એ 1 વર્ષનો વિરહ આખો શ્રી ઇન્દ્રાવતીજી એક લીલાનો અનુભવ કરે છે એમના હૃદયની અંદર કે હાદીએ કેવી કૃપા કરીને કેવો શૃંગાર કર્યો, પણ આટલો શૃંગાર કર્યો છતાં મારે મિલન જોઈએ છે ધનીજી, હજી મિલન જોઈએ છે તમારી સાથે. આ મિલન અધૂરું છે મારું, મને મિલન જોઈએ છે તમારી સાથે. એટલો પ્રેમ ને તમે અંતર ધ્યાન થઈ ગયા. મેં હજી પૂર્ણ મિલન નહીં કર્યું તમારી સાથે, તમે અંતર ધ્યાન થઈ ગયા, મને છોડીને જતા રહ્યા. કેટલું ષટઋતુની અંદર એક વસ્તુનો વિરહ કરે છે, કેમ જતા રહ્યા મને મૂકીને. અને એની અંદર એમને જે ગોપીઓનો વિરહ છે એ પણ ચડીને આવી જાય છે. એનું પણ વર્ણન કરે છે ષટઋતુની અંદર. તો હફસાની અંદર શ્રી ઇન્દ્રાવતીજીના હૃદયની અંદર જે એક જેમના હૃદયમાં છુપાયેલો જે ખજાનો હતો ને, જે હાદી એમને આપી દીધો હતો, જે મહિલાને ત્યારથી પ્યાસ હતી, જે મહિલાને ત્યારથી બેકરારી હતી, એમના સંગે થવું હતું, એમને હાદીની સાથે પૂર્ણ મિલન કરવું હતું, એ બેકરારી એમને છોડતી જ નહોતી. જ્યારે હફસામાં પહોંચ્યા ને ત્યારે આનું અવતરણ શરૂ થાય છે, રાસનું અવતરણ શરૂ થાય છે. રાસ ઉતરે છે, આખો પ્રકાશ ઉતરે છે, ષટઋતુ ઉતરે છે, કલશની 2 ચોપાઈ ત્યાં સુધીનું અવતરણ થાય છે હફસાની અંદર. તો એ રાસની અંદર તો આપણને ખબર પડે છે કે કેવી અંતર્ગત લીલા છે શ્રી ઇન્દ્રાવતીજીની હાદીની સાથે. તો કેવા રાસની અંદર રમણ કરીને એ લીલા આખી એમને બતાવી એમની સાથે. પ્રકાશની અંદર એમના જ વચનની એ જ ગહેરાઈ આખી ખોલીને બતાવી. ષટઋતુની અંદર એ વિરહનો શૃંગાર, એ વિરહની ગહેરાઈ, ઇશ્કની ગહેરાઈ આખી એમને બતાવી. તો જે મિલન એ માંગતા હતા ને, એ મિલનની શરૂઆત થઈ. ચરણ પકડાયું, જંગન પકડાયું, પિંડુરિયા પકડાયું, તો મિલનની શરૂઆત થાય છે. એ મિલન હૃદય એ એમના જ સ્વરૂપ, જે હાદીનું સ્વરૂપ છે ને, એ સ્વરૂપ એ સ્વયં બનતા જાય છે. કેમ કે અહીંયા આપણે કોઈને પ્રેમ કરીએ તો કરીને શું કરીએ? એમની સાથે લગ્ન કરીએ, એમની સાથે રહીએ, પણ શું એનાથી મિલન છે તો આપણને સંતોષ કેમ નહીં થતો? એમાં પૂર્ણ આપણને ઠંડક કેમ નહીં મળતી? એ આનંદ કેમ નહીં આવતો? કેમ કે જ્યાં પ્રેમ છે એનું પૂર્ણ મિલન ક્યારે થાય છે? પ્રેમ ગલી અતિ સાંકડી, તમે 2 ના સમાય, 2 નહીં સમાતા. જ્યારે રાજજી સાથે પ્રેમ થાય છે, મેં ખુદી ના રહેવી જોઈએ, મેં ખુદી નથી ને, જ્યારે એ છે, ફક્ત એ છે, એ પૂર્ણ મિલન છે. શ્રી ઇન્દ્રાવતીજીને જેની પ્યાસ હતી ને, એ હફસાની અંદર જઈને રાજ્યએ આપ્યું. રાસચરણ, પ્રકાશ પિંડુરિયા, ષટઋતુ ઘૂંટન, કલશ જંગન કી એ શરૂઆત થઈ ગઈ. મિલનની, એ ઠંડકની શરૂઆત થઈ છે. અને ત્યારે હવે હફસામાંથી જઈને શ્રી ઇન્દ્રાવતીજી બહાર નીકળે છે. પછી શ્રી ઇન્દ્રાવતી નહીં રહેતા. હવે એમની અંદર એ જોશ, આવેશ, એ શક્તિઓ બધી એ હાદીના ચરણ, એ હાદીની ચાલ, એ હાદીની નજરે બધું ઉજાગર થઈને પછી નીકળે છે. એ શું સ્વરૂપ થઈને નીકળે છે ત્યારે કે મેં તો બિગડ્યા વિશ્વથી બિછુડ્યા, આખા બ્રહ્માંડમાં કોઈની પરવા નહીં, એવી મદમસ્ત ચાલ છે જે અહીંયા બહાર નીકળ્યા ને હફસાની અંદરથી. હવે મારી નજીક કોઈ આવતા નહીં, વારે ના પાડું છું, મારી નજીક કોઈ આવતા નહીં, ના તો સમજો બિગડેગા સોય, ને તર મારી જેમ તમે બધાય બગડી જાશો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.